તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા આ ભીષણ યુદ્ધની સીધી અસર સુરતના સોલાર ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે। સુરતના ઉદ્યોગપતિઓ પાસે હાલ 25,000 કરોડના ઓર્ડર પેન્ડિંગ, પરંતુ આ યુદ્ધના કારણે બદલાયેલા વૈશ્વિક સમીકરણોએ આ ઓર્ડર પૂરા કરવા લોઢાના ચણા ચાવવા જેવું કામ બનાવી દીધું છે। અગ્રણી ઉદ્યોગપતિ ડોક્ટર ચેતન શાહ મુજબ દેશમાં જેટલું સોલાર મેન્યુફેક્ચરિંગ થાય છે તેમાંથી 50 થી 55% જેટલું ઉત્પાદન માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં થાય છે। યુદ્ધની સ્થિતિના કારણે દરિયાઈ માર્ગેથી આવતા કાચા માલની આવક અનિયમિત થઈ ચૂકી છે। ફેક્ટરીઓમાં કામ ચાલુ રાખવા માટે જરૂરી મટીરીયલ સમયસર ન મળતા ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ। ચેતન શાહ મુજબ વૈશ્વિક અશાંતિના કારણે શિપિંગ ઉદ્યોગમાં ભાવ વધારો આસમાન સુધી પહોંચી ચૂક્યો છે। અગાઉ જે કન્ટેનરનું ભાડું $600 થી $900 આસપાસ રહેતું હતું, યુદ્ધના કારણે તે વધી $3500 થી લઈને $4000 સુધી પહોંચી ચૂક્યું છે। ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં થયેલો આ અસાધારણ ભાવ વધારો સોલાર પેનલની અંતિમ કિંમત પર સીધી અસર કરી રહ્યો છે। ઉદ્યોગપતિઓના મતે વર્તમાન સ્થિતિમાં દરેક ઓર્ડર પર અંદાજે 20% જેટલી વધારાની પડતર બેસી રહી છે। લાખો કરોડોના ઓર્ડરમાં આ 20%નો બોજો ઉદ્યોગકારોની કમર તોડી નાખે એવો છે। જે પ્રોડક્ટમાં નફો થવાની આશા હતી તેમાં હવે મૂડી બચાવવી પણ મુશ્કેલ બની રહી છે।